કરું છું। આજે હું તમને વૈજ્ઞાનિક વિશે જાણકારી આપીશ। હું આજે તમને લુઈ પાસ્ચર વિશે જાણકારી આપવાનો છું। લુઈ પાસ્ચરે પેસ્ચ્યુરાઇઝ દૂધની શોધ કરી હતી। લુઈ પાસ્ચરનો જન્મ 28/12/1822માં ફ્રાન્સમાં થયો હતો। પેસ્ચ્યુરાઇઝ દૂધ એટલે જંતુરહિત દૂધ। દૂધને શુદ્ધિકરણની આ પ્રક્રિયા લુઈ પાસ્ચર નામના વૈજ્ઞાનિકે શોધી હતી। લુઈ પાસ્ચરે બાળકોમાં પ્રાથમિક શિક્ષણ લીધા પછી તેઓ વૈજ્ઞાનિક સંશોધન તરફ વળ્યા। તેમનો મુખ્ય વિષય આંટો હતો। આંટો આવવાની ક્રિયા બેક્ટેરિયાના કારણે થાય છે। તેમણે બેક્ટેરિયાને બહાર નીકાળવાનો પ્રયત્ન કર્યો। તેમણે દૂધને પેસ્ચ્યુરાઇઝ કરી દીધું, તેથી દૂધ બગડે નહીં। પેસ્ચ્યુરાઇઝ કરવાથી દૂધ બગડે નહીં અને તે 1 દિવસ સુધી પણ રહી શકે, 2 દિવસ સુધી પણ રહી શકે। લુઈ પાસ્ચરે બીજી પણ શોધ કરી હતી। લુઈ પાસ્ચરે હડકોની રસી શોધી હતી। બાળપણમાં તેમને કૂતરું કરડ્યું, તેથી હડકો લાગી ગયો, તેથી તેમણે એક લુહાર પાસે જઈને તેમને ગરમ તપેલીનો ડામ આપીને તેને 50 વર્ષ પછી હડકવાની રસી શોધી। ધન્ય છે આ લુઈ પાસ્ચર જેવા મહાન વૈજ્ઞાનિક। જય હિન્દ।